કેમ છો મિત્રો, સ્વાગત છે આપણું નવા વિડીયોમાં। આજે આપણે કંડક્ટરના સંપૂર્ણ અભ્યાસક્રમનો એનાલિસિસ કરી એક મોક ટેસ્ટ બનાવી છે। તો ચાલો આપણે શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, સિકંદરની સેના અને પોરસ રાજા પર્વતેશ્વર સાથે હાઇડિસ્પિસનું યુદ્ધ કઈ નદી કિનારે થયું હતું? તેમાં ઓપ્શન એ છે ઝેલમ નદી, ઓપ્શન બી છે બિયાસ નદી, ઓપ્શન સી છે સરસ્વતી નદી, ઓપ્શન ડી છે મહી નદી। જવાબ આવશે ઓપ્શન એ ઝેલમ નદી। પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં સૌપ્રથમ સંશોધન કરનાર ભૂસ્તર શાસ્ત્રી કોણ હતા? એમાં ઓપ્શન એ છે પ્રાણલાલ એડલજી દોસા, ઓપ્શન બી છે એસઆર રાવ, ઓપ્શન સી છે રોબર્ટ બ્રુસ ફૂટ, ઓપ્શન ડી છે હસમુખ સાકરિયા। તેનો જવાબ આવશે ઓપ્શન સી રોબર્ટ બ્રુસ ફૂટ। પ્રશ્ન નંબર 3, પ્રાચીન સમયમાં તાડપત્ર કયા વૃક્ષની છાલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા હતા? ઓપ્શન એ છે સીતાળ, ઓપ્શન બી છે ખડતાળ, ઓપ્શન સી છે એ અને બી, ઓપ્શન ડી છે ભૃજ। તેનો જવાબ આવશે ઓપ્શન સી સીતાળ અને ખડતાળ। પ્રશ્ન નંબર 4, કરણ ઘેલો એ કોની નવલકથા છે? ઓપ્શન એ છે મહિપતરામ રૂપરામ, ઓપ્શન બી છે ગૌરીશંકર જોશી, ઓપ્શન સી છે કનૈયાલાલ મુનશી, ઓપ્શન ડી છે રણશંકર મહેતા। તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કનૈયાલાલ મુનશી, ઓપ્શન ડી રણશંકર મહેતા। પ્રશ્ન નંબર 5, સોલંકી વંશની વંશાવલીમાં ભોળા ભીમ તરીકે કયા શાસક ઓળખાય છે? એમાં ઓપ્શન છે ભીમદેવ બીજો, ઓપ્શન બી છે ત્રિભુવનપાલ, ઓપ્શન સી છે મૂળરાજ બીજો, ઓપ્શન ડી છે ભીમદેવ પ્રથમ। તેનો જવાબ આવશે ઓપ્શન એ ભીમદેવ બીજો। પ્રશ્ન નંબર 6, વિરાસત વન કયા જિલ્લામાં આવેલું છે? તેમાં ઓપ્શન એ છે સુરત, ઓપ્શન બી છે પંચમહાલ, ઓપ્શન સી છે ભાવનગર, ઓપ્શન ડી છે અરવલ્લી। પ્રશ્ન નંબર 6 માં જવાબ આવશે ઓપ્શન બી પંચમહાલ। પ્રશ્ન નંબર 7, ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? ઓપ્શન એ છે 4, ઓપ્શન બી છે 5, ઓપ્શન સી છે 3, ઓપ્શન ડી છે 7। તેનો જવાબ આવશે ઓપ્શન એ 4। પ્રશ્ન નંબર 8, વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 12 ઓગસ્ટ, ઓપ્શન બી છે 10 ઓગસ્ટ, ઓપ્શન સી છે 29 જુલાઈ, ઓપ્શન ડી છે 20 માર્ચ। તેનો જવાબ આવશે ઓપ્શન બી 10 ઓગસ્ટ। પ્રશ્ન નંબર 9, જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તેમાં ઓપ્શન એ છે નવસારી, ઓપ્શન બી છે કચ્છ, ઓપ્શન સી છે જુનાગઢ, ઓપ્શન ડી છે પંચમહાલ। પ્રશ્ન નંબર 9 માં જવાબ આવશે ઓપ્શન ડી પંચમહાલ। પ્રશ્ન નંબર 10, ભારતમાં ગુજરાતનું અકીકનું ઉત્પાદનમાં સ્થાન કયા ક્રમે છે? તેમાં ઓપ્શન એ છે 5મા, ઓપ્શન બી છે 3જા, ઓપ્શન સી છે પ્રથમ, ઓપ્શન ડી છે 4થા। પ્રશ્ન નંબર 10 માં જવાબ આવશે ઓપ્શન સી પ્રથમ। પ્રશ્ન નંબર 11, કૂચ બિહાર ટ્રોફી એ કયા રમત સાથે સંગતતા ધરાવે છે? ઓપ્શન એ છે હોકી, ઓપ્શન બી છે ક્રિકેટ, ઓપ્શન સી છે ફૂટબોલ, ઓપ્શન ડી છે કબડ્ડી। તેનો જવાબ આવશે ઓપ્શન બી ક્રિકેટ। પ્રશ્ન નંબર 12, માનવ શરીરમાં કુલ કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે? તેમાં ઓપ્શન એ છે 4, ઓપ્શન બી છે 3, ઓપ્શન સી છે 5, ઓપ્શન ડી છે 6। પ્રશ્ન નંબર 12 માં જવાબ આવશે ઓપ્શન સી 5। પ્રશ્ન નંબર 13, હાઇગ્રોમીટર શું માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? એમાં ઓપ્શન એ છે ચુંબકીય ક્ષેત્ર, ઓપ્શન બી છે કાલમાપક, ઓપ્શન સી છે હવામાં રહેલ ભેજ માપવા, ઓપ્શન ડી છે દ્રષ્ટિ ક્ષમતા માપક। પ્રશ્ન નંબર 13 માં જવાબ આવશે ઓપ્શન સી હવામાં રહેલ ભેજ માપક।
પ્રશ્ન નંબર 14 વિટામિન ડી ના શોધક કોણ છે? ઓપ્શન એ છે ઇસમેન, ઓપ્શન બી છે ટોરિસેલી, ઓપ્શન સી છે થોમ્સન, ઓપ્શન ડી છે મેકકોલમ. તો જવાબ આવશે ઓપ્શન ડી મેકકોલમ. પ્રશ્ન નંબર 15 સૂર્યમંડળમાં સૌથી નાનો ગ્રહ કયો છે? ઓપ્શન એ છે બુધ, ઓપ્શન બી છે શુક્ર, ઓપ્શન સી છે પૃથ્વી, ઓપ્શન ડી છે મંગળ. તો જવાબ આવશે ઓપ્શન એ બુધ. પ્રશ્ન નંબર 16 કયા દેશે પોતાના પ્રથમ અવકાશ હવામાન દેખરેખ સોલાર વન લોન્ચ કર્યો? ઓપ્શન એ છે ભારત, ઓપ્શન બી છે ચીન, ઓપ્શન સી છે અમેરિકા, ઓપ્શન ડી છે ફ્રાન્સ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ ભારત. પ્રશ્ન નંબર 17 યુરોપમાં જીવન વિજ્ઞાન અસાધારણ યોગદાન માટે કયા ભારતીય મૂળ વૈજ્ઞાનિકને પ્રતિષ્ઠિત EMBO ગોલ્ડ મેડલ 2026 આપવામાં આવ્યો છે? એનો ઓપ્શન એ છે વેંકટરમણ રામકૃષ્ણન, ઓપ્શન બી છે ગૌતમ ડે, ઓપ્શન સી છે સૌમ્ય સ્વામીનાથન, ઓપ્શન ડી છે અજય ભટ્ટ. જવાબ આવશે ઓપ્શન બી ગૌતમ ડે. પ્રશ્ન નંબર 18 દિવ્યાંગજન કારીગર માટે કઈ યોજના હેઠળ વન સ્ટેશન વન પ્રોડક્ટ પહેલ લાગુ કરવામાં આવી છે? એનો ઓપ્શન એ છે પીએમ સ્વનિધિ, ઓપ્શન બી છે પીએમ વિશ્વકર્મા, ઓપ્શન સી છે સ્ટેન્ડ અપ ઇન્ડિયા, ઓપ્શન ડી છે મુદ્રા યોજના. તેમાં જવાબ આવશે પીએમ વિશ્વકર્મા યોજના. પ્રશ્ન નંબર 19 ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તેમાં ઓપ્શન એ છે સંરક્ષણ મંત્રાલય, ઓપ્શન બી છે ગૃહ મંત્રાલય, ઓપ્શન સી છે નાણાં મંત્રાલય, ઓપ્શન ડી છે ઇલેક્ટ્રોનિક એન્ડ આઈટી મંત્રાલય. તેનો જવાબ આવશે ઓપ્શન બી ગૃહ મંત્રાલય. પ્રશ્ન નંબર 20 અમેરિકન ફાઉલ બુલ રોગ જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો તે કયા એજન્ટથી થાય છે? ઓપ્શન એ છે બેક્ટેરિયા, ઓપ્શન બી છે વાયરસ, ઓપ્શન સી છે ફૂગ, ઓપ્શન ડી છે પ્રોટોઝોયા. જવાબ આવશે ઓપ્શન એ બેક્ટેરિયા. પ્રશ્ન નંબર 21 MS એક્સેલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેનો શોર્ટ વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે? ઓપ્શન એ છે ફાઇલ, ઓપ્શન બી છે શોર્ટ, ઓપ્શન સી છે ડેટા, ઓપ્શન ડી છે ટૂલ્સ. જવાબ આવશે ઓપ્શન સી ડેટા. પ્રશ્ન નંબર 22 HTMLમાં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ છે HR, ઓપ્શન બી છે BR, ઓપ્શન સી છે AR, ઓપ્શન ડી છે CR. તેમાં જવાબ આવશે ઓપ્શન એ HR. પ્રશ્ન નંબર 23 નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે? તેમાં ઓપ્શન એ છે INS એડ્રેસ, ઓપ્શન બી છે IP એડ્રેસ, ઓપ્શન સી છે IMS એડ્રેસ, ઓપ્શન ડી છે IS એડ્રેસ. જવાબ છે ઓપ્શન બી IP એડ્રેસ. પ્રશ્ન નંબર 24 MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન્સ હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? ઓપ્શન એ છે લેફ્ટ, ઓપ્શન બી છે રાઈટ, ઓપ્શન સી છે સેન્ટર, ઓપ્શન ડી છે ટોપ. જવાબ છે ઓપ્શન સી સેન્ટર. પ્રશ્ન નંબર 25 વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે સી, ઓપ્શન બી છે HTML, ઓપ્શન સી છે વિઝ્યુઅલ બેઝિક, ઓપ્શન ડી છે HTTP. પ્રશ્ન નંબર 25 જવાબ આવશે ઓપ્શન બી HTML. પ્રશ્ન નંબર 26
નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? ઓપ્શન એ છે LAN, ઓપ્શન બી છે MAN, ઓપ્શન સી છે WAN, ઓપ્શન ડી છે આપેલ તમામ. તેમાં આવશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 27. લિનક્સમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ છે WLC, ઓપ્શન બી છે WC, ઓપ્શન સી છે WLL, ઓપ્શન ડી છે WCC. 27 જવાબ આવશે ઓપ્શન બી WC. પ્રશ્ન નંબર 28. DBMS નું પૂરું નામ શું છે? ઓપ્શન એ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓપ્શન બી છે ડેટાબેઝ મિનિમાઇઝ સિસ્ટમ, ઓપ્શન સી છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિક્યુરિટીઝ, ઓપ્શન ડી છે ડેટાબેઝ મેક્સિમમ સિસ્ટમ. જવાબ આવશે ઓપ્શન એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. પ્રશ્ન નંબર 29. MS વર્ડમાં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે બિગ કેપ, ઓપ્શન બી છે ટોપ કેપ્સ, ઓપ્શન સી છે માસ્ટર કેપ્સ, ઓપ્શન ડી છે ડ્રોપ કેપ્સ. તેમાં આવશે ઓપ્શન બી ડ્રોપ કેપ્સ. પ્રશ્ન નંબર 30. કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? ઓપ્શન એ છે MPIS, ઓપ્શન બી છે MSIP, ઓપ્શન સી છે ઓપ્શન સી છે MIPS, ઓપ્શન ડી છે કે નહીં. જવાબ આવશે ઓપ્શન સી MIPS. પ્રશ્ન નંબર 31. કમ્પ્યુટરમાં વપરાતી JPG ફાઇલનું પૂરું નામ જણાવો. એમાં ઓપ્શન એ છે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ, ઓપ્શન બી છે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ્સ ગ્રુપ, ઓપ્શન સી જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ, ઓપ્શન ડી જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ્સ ગ્રુપ. તેમાં આવશે ઓપ્શન ડી જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ. પ્રશ્ન નંબર 32. ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? ઓપ્શન એ છે વિન્ડોઝ, ઓપ્શન બી છે મેકટોસ, ઓપ્શન ડી છે લિનક્સ, ઓપ્શન ડી છે ઇક્વાની. જવાબ આવશે ઓપ્શન સી લિનક્સ. પ્રશ્ન નંબર 33. નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે? જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 34. જેની સહાય અને અન્યત્ર રહેલા તજજ્ઞને જોઈ કે સાંભળી શકીએ છીએ? ઓપ્શન એ છે જર્નાલિસ્ટ, ઓપ્શન બી છે વિડીયો કોન્ફરન્સી, ઓપ્શન સી છે ચિત્ર, ઓપ્શન ડી છે ફીડબેક. જવાબ આવશે ઓપ્શન બી વિડીયો કોન્ફરન્સ. પ્રશ્ન નંબર 35. GTU એટલે ખરી? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 36. ઉબુન્ટુ લિનક્સમાં MV કમાન્ડ નીચેના પૈકી કયા હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે? ઓપ્શન એ છે ફાઇલને અન્યત્ર ખસેડવા માટે, ઓપ્શન બી છે ફાઇલની નકલ કરવા માટે, ઓપ્શન ડી છે ડિરેક્ટરીનું નામ બદલવા માટે, ઓપ્શન ડી છે ઉપર આપેલ તમામ. જવાબ આવશે ઓપ્શન ડી ઉપર આપેલ તમામ. પ્રશ્ન નંબર 37. નીચેનામાંથી કયા સોફ્ટવેરનો એનિમેશન તરીકે ઉપયોગ થાય છે? ઓપ્શન એ છે એક્સેલ, ઓપ્શન બી છે માયા, ઓપ્શન સી છે વર્લ્ડ, ઓપ્શન ડી છે એક પણ નહીં. તેનો જવાબ આવશે ઓપ્શન બી માયા. પ્રશ્ન નંબર 38. IDEનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ છે ઇન્ટિગ્રેટેડ ડિટેલ્સ એન્ટ્રી, ઓપ્શન બી છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, ઓપ્શન સી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિટેલ્સ એન્વાયરમેન્ટ, ઓપ્શન ડી છે ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ્સ એન્ટ્રી. જવાબ આવશે ઓપ્શન બી ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. પ્રશ્ન નંબર 39. SQLનું પૂરું નામ શું છે? તેમાં ઓપ્શન એ છે સ્ટ્રક્ચરલ ક્વેરી લાઇન, ઓપ્શન બી છે સ્ટ્રક્ચરલ ક્વેરી લેંગ્વેજ, ઓપ્શન સી છે સિસ્ટમ બ્રાન્ચ લેંગ્વેજ, ઓપ્શન ડી છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી ઓફ લાર્જ કમાન્ડ. જવાબ આવશે ઓપ્શન બી સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. પ્રશ્ન નંબર 40. ભારત દેશે વિશ્વને કયા કમ્પ્યુટરની ભેટ ધરી હતી? ઓપ્શન એ છે મિની, ઓપ્શન બી છે માઇક્રો, ઓપ્શન સી છે સુપર, ઓપ્શન ડી છે એક પણ નહીં.
જવાબ છે ઓપ્શન ડી 1 પણ. પ્રશ્ન નંબર 41. તો તી તું તા એ કયા કૃદંતનો પ્રકાર છે? ઓપ્શન એ છે ભૂત કૃદંત, ઓપ્શન બી છે ભવિષ્ય કૃદંત, ઓપ્શન સી છે હેતુવાદ કૃદંત, ઓપ્શન ડી છે વર્તમાન કૃદંત. તેનો જવાબ છે ઓપ્શન ડી વર્તમાન કૃદંત. પ્રશ્ન નંબર 41. જે, જેની, જેવું, જેવું એ કયા સર્વનામના પ્રકાર છે? ઓપ્શન એ છે પુરુષવાચક સર્વનામ, ઓપ્શન બી છે પ્રશ્નવાચક સર્વનામ, ઓપ્શન ડી છે સાપેક્ષ સર્વનામ, ઓપ્શન ડી છે દર્શકવાચક સર્વનામ. જવાબ છે ઓપ્શન સી સાપેક્ષ સર્વનામ. પ્રશ્ન નંબર 43. પેલું ઘર તે પક્ષી નીચેનામાંથી કયું વિશેષણ દર્શાવે છે? ઓપ્શન એ છે પ્રશ્નવાચક વિશેષણ, ઓપ્શન બી છે દર્શકવાચક વિશેષણ, ઓપ્શન સી છે ક્રિયાવાચક વિશેષણ, ઓપ્શન ડી છે સંબંધકવાચક વિશેષણ. જેનો જવાબ છે ઓપ્શન બી દર્શકવાચક વિશેષણ. પ્રશ્ન નંબર 44. શું કપ્યો તે પ્રભુ મુજ પરે આંસુ લાવી? કયા પંક્તિ કયા છંદમાં છે? ઓપ્શન એ છે પૃથ્વી, ઓપ્શન બી છે શિખરિણી, ઓપ્શન સી છે મંદાક્રાંત, ઓપ્શન ડી છે હરિણી. તેમાં જવાબ છે ઓપ્શન સી મંદાક્રાંત. પ્રશ્ન નંબર 45. નીચે આપેલા શબ્દ પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે? તેનો જવાબ છે ઓપ્શન એ જિલ્લા. પ્રશ્ન નંબર 46. અલંકાર ઓળખાવો. વસુંધરા જાણે વિલું પાનેતર પહેરેલી કન્યા. ઓપ્શન એ છે અનન્વય, ઓપ્શન બી છે ઉત્પ્રેક્ષા, ઓપ્શન સી છે યમક, ઓપ્શન ડી છે ઉપમા. જવાબ છે ઓપ્શન બી ઉત્પ્રેક્ષા. પ્રશ્ન નંબર 47. શબ્દો સમૂહ માટે એક શબ્દ અડધી ઉંમરે પહોંચેલું. એમાં ઓપ્શન છે કિશોર, ઓપ્શન બી છે યુવાન, ઓપ્શન સી છે વૃદ્ધ, ઓપ્શન ડી છે આધેડ. જવાબ છે ઓપ્શન ડી આધેડ. પ્રશ્ન નંબર 48. નીચેનામાંથી કયો રૂઢિપ્રયોગનો અર્થ કોઈ પ્રયાસ બાકી ના રાખવો એમ થાય છે? ઓપ્શન એ છે વહારે ધાવવું, ઓપ્શન બી છે આકાશ પાતાળ એક કરવા, ઓપ્શન સી છે જંગે ચડવું, ઓપ્શન ડી છે કોઈ ભૂલી જવી. તેનો જવાબ છે ઓપ્શન બી આકાશ પાતાળ એક કરવા. પ્રશ્ન નંબર 49. વિરુદ્ધવાચક શબ્દો લખો. ફોગટ. એનો ઓપ્શન એ છે નિરર્થક, ઓપ્શન બી છે નકામો, ઓપ્શન સી છે સાર્થક, ઓપ્શન ડી છે ફેરો. તેનો જવાબ છે ઓપ્શન સી સાર્થક. પ્રશ્ન નંબર 50. નીચેનામાંથી વાસવા શબ્દોનો સમાનાર્થી શબ્દ કયો છે? ઓપ્શન એ છે નદીર, ઓપ્શન બી છે ઝાકળ, ઓપ્શન સી છે પહોર, ઓપ્શન ડી છે ઇન્દ્ર. તેનો જવાબ છે ઓપ્શન ડી ઇન્દ્ર. પ્રશ્ન નંબર 51. I usually to college but today in my brother's car. જવાબ છે ઓપ્શન એ walk ને went. પ્રશ્ન નંબર 52. Give correct spelling. જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 53. Choose the opposite word of liability. તેનો જવાબ છે ઓપ્શન સી expansion. પ્રશ્ન નંબર 54. Take exercise regularly, you will become overweight. ઓપ્શન એ છે otherwise, ઓપ્શન બી છે because, ઓપ્શન સી છે therefore, ઓપ્શન ડી છે sure. તો જવાબ છે ઓપ્શન એ otherwise. પ્રશ્ન નંબર 55. is a word used instead of a noun. ઓપ્શન એ છે pronoun, ઓપ્શન બી છે verb, ઓપ્શન ડી છે adverb, ઓપ્શન ડી છે adjective. તેનો ઓપ્શન એ જવાબ છે ઓપ્શન એ pronoun. પ્રશ્ન નંબર 56. The opposite word of responsible is ખાલી જગ્યા. તેમાં જવાબ આવશે ઓપ્શન સી irresponsible. પ્રશ્ન નંબર 57. To look after means ખાલી જગ્યા. ઓપ્શન એ છે to see behind,
ઓપ્શન બી છે ટુ સર્ચ, ઓપ્શન સી છે ટુ ટેક કેર ઓફ, ઓપ્શન ડી છે ટુ સી ફોર. જવાબ છે ઓપ્શન સી ટુ ટેક કેર ઓફ. પ્રશ્ન નંબર 58. Which one is correct sentence? જવાબ આવશે ઓપ્શન બી. We saw a wonderful show yesterday. પ્રશ્ન નંબર 59. ખાલી જગ્યા is a word used to join words of sentence. તેમાં ઓપ્શન છે noun clause, ઓપ્શન બી છે interjection, ઓપ્શન બી સી ઓપ્શન સી છે preposition, ઓપ્શન ડી છે conjunction. તેમાં જવાબ છે ઓપ્શન ડી conjunction. પ્રશ્ન નંબર 60. One who talk continuously. તેમાં જવાબ છે ઓપ્શન સી acquisition. પ્રશ્ન નંબર 61. નીચેનામાંથી કઈ બાબત જરૂરી છે? ઓપ્શન એમાં છે ઓર્કેસ્ટ્રા. તેમાં જવાબ છે ઓપ્શન એ વાયોલિન. પ્રશ્ન નંબર 62. 8, 25, 49, 36 કઈ સંખ્યા અન્ય 3 થી જુદી પડે છે? જવાબ છે ઓપ્શન સી 8. પ્રશ્ન નંબર 63. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? આ જે ટ્રિબ્યુનલ શબ્દ છે તેમાંથી 3 શબ્દમાંથી બનતા છે, નીચેના વિકલ્પમાં એક શબ્દ બનતો નથી. તેનો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 64. ગુલાબી નો અર્થ પીળો, પીળાનો અર્થ સફેદ, સફેદનો અર્થ લાલ, લાલનો અર્થ કાળો, કાળાનો અર્થ કથ્થઈ છે, તો નીચેનામાંથી લોહી કેવા રંગનું હશે? એનો ઓપ્શન એ છે લાલ, ઓપ્શન બી છે ગુલાબી, ઓપ્શન સી છે કાળો, ઓપ્શન ડી છે લીલો. તો જવાબ છે ઓપ્શન સી કાળો. પ્રશ્ન નંબર 65. એક કરોડમાં કુલ 58 છોકરીઓ બેઠી છે. પ્રાચીનું સ્થાન ડાબેથી 28મું છે, તો પ્રાચીનું સ્થાન જમણેથી કેટલું હશે? ઓપ્શન એ છે 29, ઓપ્શન બી છે 28, ઓપ્શન સી છે 31, ઓપ્શન ડી છે 30. જવાબ છે ઓપ્શન સી 31. પ્રશ્ન નંબર 66. પરેશ તરફ આંગળી ચીંધીને માનવે કહ્યું, તે મારા ભાઈના એક માત્ર બહેનનો પુત્ર છે, તો પરેશ માનવ સાથે કયા સંબંધથી જોડાયેલો હશે? ઓપ્શન એ છે માસા, ઓપ્શન બી છે મામા, ઓપ્શન સી છે ભાણેજ, ઓપ્શન ડી છે પિતા. તેનો જવાબ છે ઓપ્શન સી ભાણેજ. પ્રશ્ન નંબર 67. હિના પોતાના ઘરેથી દક્ષિણ તરફ 4 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે, તો હવે તે પ્રારંભિક સ્થાનથી કેટલા કિલોમીટર કઈ દિશામાં હશે? એમાં ઓપ્શન એ છે 8 કિલોમીટર ઉત્તર પૂર્વ, ઓપ્શન બી છે 5 કિલોમીટર પશ્ચિમ ઉત્તર, ઓપ્શન સી છે 8 કિલોમીટર દક્ષિણ પૂર્વ, ઓપ્શન ડી છે 5 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ. જવાબ છે 5 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ. પ્રશ્ન નંબર 68. 8, 27, 64, 125. જવાબ આવશે ઓપ્શન સી 116. પ્રશ્ન નંબર 59. ઘડિયાળમાં 3:40 એ બે કાંટાઓ વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? ઓપ્શન એ છે 120 ડિગ્રી, ઓપ્શન બી છે 130 ડિગ્રી, ઓપ્શન સી છે 150 ડિગ્રી, ઓપ્શન ડી છે 172.5 ડિગ્રી. તો આવશે ઓપ્શન બી 130 ડિગ્રી. પ્રશ્ન નંબર 70. જો લીપ વર્ષની પહેલી માર્ચ બુધવાર હોય તો 1 જૂને કયો વાર હશે? ઓપ્શન એ છે ગુરુવાર, ઓપ્શન બી છે સોમવાર, ઓપ્શન સી છે મંગળવાર, ઓપ્શન ડી છે રવિવાર. તો જવાબ છે ઓપ્શન એ ગુરુવાર. પ્રશ્ન નંબર 71. રસ્તા પર ચાલતી વખતે હંમેશા કઈ બાજુ ચાલવું જોઈએ? ઓપ્શન એ છે ડાબી બાજુ, ઓપ્શન બી છે જમણી બાજુ, ઓપ્શન સી છે વચ્ચે, ઓપ્શન ડી છે મન ફાવે તેમ. જવાબ છે ઓપ્શન એ ડાબી બાજુ. પ્રશ્ન નંબર 72. રસ્તો ઓળંગતી વખતે સૌથી સુરક્ષિત જગ્યા કઈ હોય છે?
ઓપ્શન એ છે કોઈ પણ જગ્યાએથી ઓળંગી શકું. ઓપ્શન બી છે ઝીબ્રા ક્રોસિંગથી. ઓપ્શન સી છે બે તૂટક રેખા વચ્ચેથી. ઓપ્શન ડી છે સ્પીડ બ્રેકર હોય ત્યાંથી. ઓપ્શન એ જવાબ આવશે ઓપ્શન બી ઝીબ્રા ક્રોસિંગથી. ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગનો અર્થ શું થાય છે? તેમાં ઓપ્શન એ છે આગળ વધો. ઓપ્શન બી છે થોભો. ઓપ્શન સી છે રાહ જુઓ. ઓપ્શન ડી છે એન્જિન બંધ કરો. જવાબ આવશે ઓપ્શન બી થોભો. પ્રશ્ન નંબર 74. તમે સાંકડા નાળા પાસે પહોંચ્યા છો. સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે તો તમે શું કરશો? તેમાં ઓપ્શન છે તમારી ઝડપ વધારીને નાળું પસાર કરી દેશો. ઓપ્શન બી છે હેડલાઇટ ચાલુ કરીને નાળું પસાર કરશો. ઓપ્શન સી છે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો. ઓપ્શન ડી છે બી અને સી. જવાબ આવશે ઓપ્શન સી સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો. પ્રશ્ન નંબર 75. એક રોડ વન વે તરીકે જાહેર થયેલ હોય તો તમે શું કરશો? ઓપ્શન એ છે પાર્કિંગની મનાઈ કરશો. ઓપ્શન બી છે ઓવરટેકની મનાઈ કરશો. ઓપ્શન સી છે વાહન ચલાવવું નહીં. ઓપ્શન ડી છે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં. જવાબ આવશે ઓપ્શન બી ઓવરટેકની મનાઈ. પ્રશ્ન નંબર 76. જીએસઆરટીસીનું પૂરું નામ જણાવો. તેમાં ઓપ્શન છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. ઓપ્શન બી છે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. ઓપ્શન સી છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન. ઓપ્શન ડી છે ગુજરાત સ્ટેટિક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. તો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. પ્રશ્ન નંબર 77. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ છે 1 મે 1960. ઓપ્શન બી છે 1 જાન્યુઆરી 2000. ઓપ્શન સી છે 1 એપ્રિલ 1960. ઓપ્શન ડી છે 1 જાન્યુઆરી 1949. તેનો જવાબ આવશે ઓપ્શન એ 1 મે 1960. પ્રશ્ન નંબર 78. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં હાલમાં કેટલા વિભાગો રહેલા છે? ઓપ્શન એ છે 15. ઓપ્શન બી છે 16. ઓપ્શન સી છે 17. ઓપ્શન ડી છે 18. જવાબ આવશે ઓપ્શન બી 16. પ્રશ્ન નંબર 19. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કુલ કેટલા ડેપો કાર્યરત છે? તેમાં ઓપ્શન 124. ઓપ્શન બી છે 126. ઓપ્શન સી છે 125. ઓપ્શન ડી છે 127. જવાબ આવશે ઓપ્શન સી 125. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ક્યાં આવેલું છે? ઓપ્શન એ છે સુરત. ઓપ્શન બી છે અમદાવાદ. ઓપ્શન સી છે રાજકોટ. ઓપ્શન ડી છે વડોદરા. જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ. પ્રશ્ન નંબર 81. 12 સ્ટેપ એટલે કેટલા કિલોમીટર? તેમાં જવાબ આવશે ઓપ્શન સી 72 કિલોમીટર. 12 × 6 કરી દઈએ એટલે 72 થાય. પ્રશ્ન નંબર 82. 5 સ્ટેજના 30 કિલોમીટર હોય તો 10 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? તેમાં જવાબ આવશે ઓપ્શન બી 60. 10 × 6 કરી દઈએ તો 60 કિલોમીટર થઈ જાય. એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. પ્રશ્ન નંબર 83. 10 સ્ટેજના 60 કિલોમીટર થાય તો 4 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? જવાબ આવશે ઓપ્શન બી 24. 6 × 4 = 24 થઈ જાય. પ્રશ્ન નંબર 84. 20 સ્ટેજના કુલ કેટલા કિલોમીટર થાય? ઓપ્શન એ છે 120 કિલોમીટર. ઓપ્શન બી છે 124 કિલોમીટર. ઓપ્શન સી છે 128 કિલોમીટર. ઓપ્શન ડી છે 132 કિલોમીટર.
તેમાં જવાબ છે ઓપ્શન એ 120 કિલોમીટર. પ્રશ્ન 85 18 કિલોમીટર મુસાફરીમાં કેટલા સ્ટેજ થાય છે? તો ઓપ્શન એ છે 2, ઓપ્શન બી છે 4, ઓપ્શન સી છે 8, ઓપ્શન ડી છે 3. તેમાં જવાબ હશે ઓપ્શન ડી 3. 4/6 કરીએ તો 3 જવાબ 86. 200 નું 25% કેટલું? ઓપ્શન એ છે 40, ઓપ્શન બી છે 50, ઓપ્શન સી છે 60, ઓપ્શન ડી છે 75. તેનો જવાબ હશે ઓપ્શન બી 25%. 200 આપણે 16% ગણીએ તો 100 થાય તો 50% થાય ને એના પાછળ આપણે અડધા 50 કરીએ તો એના 25% થાય. પ્રશ્ન નંબર 87 એ જેમ બી બરાબર 3/5 અને એ બરાબર 24 હોય તો બી બરાબર કેટલું? તેનો જવાબ છે ઓપ્શન એ 40. પ્રશ્ન નંબર 88 રૂપિયા 500ની વસ્તુ 600માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય? 88 જવાબ છે ઓપ્શન સી 20%. પ્રશ્ન નંબર 89 10, 20, 30, 40, 50નું સરેરાશ કેટલું થાય? જવાબ છે ઓપ્શન બી 30. પ્રશ્ન નંબર 90 એક માણસ 60 કિલોમીટર 1 કલાકમાં કાપે તો તેની ઝડપ કેટલી થાય? ઓપ્શન બી 60 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન નંબર 91 એ એક કામ 10 મિનિટમાં અને બી 20 દિવસ કરે તો બંને સાથે કેટલા દિવસમાં કામ કરે? ઓપ્શન એ છે 5, ઓપ્શન બી છે 6.2 ઓપ્શન સી છે 8, ઓપ્શન ડી છે 10. ઓપ્શન બી. પ્રશ્ન નંબર 92 રૂપિયા 1000 પર 10%નું સાદું વ્યાજ 2 વર્ષ માટે કેટલું થાય? આવશે ઓપ્શન સી 200. પ્રશ્ન નંબર 92 15% ડિસ્કાઉન્ટ પછી 850ની કિંમત થાય તો મૂળ કિંમત કેટલી? આવશે ઓપ્શન બી 1000. પ્રશ્ન 94 12, 15, 18, 21 પ્રશ્ન છે. તેમાં જવાબ આવશે ઓપ્શન સી 24. પ્રશ્ન 55 30 + 120 + 40 - 30 × 5 બરાબર ખાલી જવાબ આવશે ઓપ્શન ડી 40. પ્રશ્ન નંબર 96 ભારતનું ચલણ કયું છે? ઓપ્શન છે ડોલર, ઓપ્શન બી છે રૂપિયો, ઓપ્શન સી છે યુરો, ઓપ્શન ડી છે હેન. જવાબ આવશે ઓપ્શન બી રૂપિયો. પ્રશ્ન નંબર 97 જીએસઆરટીસી સ્થાપના કયા કાયદા અંતર્ગત કરવામાં આવી હતી? ઓપ્શન એ છે રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1948, ઓપ્શન બી છે રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1986, ઓપ્શન સી છે રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1950, ઓપ્શન ડી છે રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1947. જવાબ આવશે ઓપ્શન સી રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1950. પ્રશ્ન નંબર 98 કયા દેશમાં 24 કલાક અંધારું હોય છે? ઓપ્શન એ છે ભારત, ઓપ્શન બી છે ચીન, ઓપ્શન સી છે નોર્વે, ઓપ્શન ડી છે અમેરિકા. જવાબ આવશે ઓપ્શન સી નોર્વે. પ્રશ્ન નંબર 99 માનવ શરીરની ખોપડીમાં કેટલી હાડકીઓ હોય છે? ઓપ્શન એ છે 5, ઓપ્શન બી છે 6, ઓપ્શન સી છે 8, ઓપ્શન ડી છે 10. જવાબ આવશે ઓપ્શન સી 8. પ્રશ્ન નંબર 100 માનવ શરીરમાં સૌથી નાની હાડકી ક્યાં આવે છે? ઓપ્શન એ છે કાન, ઓપ્શન બી છે નાક, ઓપ્શન સી છે હાથ, ઓપ્શન ડી છે પગ. જવાબ આવશે ઓપ્શન એ કાન. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વિડીયોને આગળ શેર કરો જેથી તમારા મિત્રોને પણ આ વિડીયો મદદરૂપ થઈ શકે. થેન્ક યુ.